નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ સમાચાર, પીએમ આવાસ પર મહત્વપૂર્ણ બેઠક મળી છે. આતંકી હુમલાને લઈને મહત્વપૂર્ણ સમાચાર, પીએમ આવાસ પર મહત્વપૂર્ણ બેઠક. ત્રણેય સેનાના પ્રમુખ આ બેઠકમાં હાજર રહ્યા છે. ત્રણેય પાંખના વડાઓ બેઠકમાં હાજર છે. રક્ષામંત્રી રાજનાથસિંહ બેઠકમાં હાજર રહ્યા છે. સુરક્ષા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી. પીએમના નિવાસસ્થાને આ બેઠક મળી. રક્ષામંત્રી રાજનાથસિંહ, અજીત ડોભાલ જેઓ હાજર રહ્યા હતા બેઠકમાં. ત્રણેય સેનાના ત્રણેય પાંખના વડાઓ છે તે પણ હાજર રહ્યા. પીએમના નિવાસસ્થાને આ બેઠક મળી. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વિશાલ મહેતા પાસેથી. વિશાલ, પીએમ નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક, શું વિગત? કુંજ, જે રીતે જમ્મુ કાશ્મીરમાં પહેલગામની અંદર પ્રવાસીઓ પર જે હુમલો થયો હતો તેને લઈને જે રીતે 27 લોકોના મોત થયા છે અને 17 થી વધારે લોકો ઘાયલ થયા હતા, આ સમગ્ર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક જે દેશના વડાપ્રધાન છે તેમણે આ બાબતને ગંભીરતાથી લીધી છે. સાથે જ એ પણ કહ્યું છે કે જે લોકોએ હુમલો કર્યો છે અને જે લોકો નિર્દોષ છે, જે જાનથી માર્યા છે, તેમને ક્યાંક ને ક્યાંક કડક સજા કરવામાં આવશે. તેમને કલ્પના પણ નહીં કરી હોય તેવી સજા તેમને આપવામાં આવવાની તૈયારીઓ હવે ચાલુ થઈ ગઈ છે અને જોરશોરથી જે તૈયારીઓનો દોર શરૂ થયો છે તેમાં અત્યારે હાલમાં પ્રધાનમંત્રી નિવાસ સ્થાન પર બેઠકનો દોર શરૂ થયો છે. બેઠકમાં ત્રણેય સેનાના અધ્યક્ષ એટલે કે ત્રણેય સેનાના વડા છે તે લોકો અત્યારે હાલમાં બેઠકમાં જોડાયા છે અને સાથે જ સીડીએસ એટલે કે ચીફ ડિફેન્સ એડવાઇઝરી એટલે કે અજીત ડોભાલ પણ ત્યાં હાજર રહ્યા છે. રક્ષામંત્રી પણ સાથે જ આ બેઠકની અંદર જોડાયા છે. એટલે રાજનાથસિંહ પણ આ બેઠકની અંદર હાલ ઉપસ્થિત છે. ત્યારે જોવાનું રહેશે કે બેઠકમાં લઈને ખાસ મહત્વના શું નિર્ણયો લેવાય છે. સમગ્ર દેશભરની નજર અત્યારે હાલમાં આ પ્રધાનમંત્રીની બેઠક પર છે, કારણ કે ત્રણેય સેનાના વડા અત્યારે હાલમાં પ્રધાનમંત્રી સમક્ષ ચર્ચાના દોરમાં સામેલ છે. સાથે જ રક્ષામંત્રી અને સીડીએસ એટલે કે ચીફ ડિફેન્સ જે એડવાઇઝર છે તે પોતે પણ આમાં હાજર છે. એટલે જોવાનું રહેશે કે બેઠકમાં ત્રણેય સેનાના અધ્યક્ષ દ્વારા શું ચર્ચા કરવામાં આવે છે, શું આગળની રણનીતિ નક્કી કરવામાં આવે છે. કારણ કે જે રીતે જે હુમલો કરવામાં આવ્યો છે કાશ્મીરની અંદર, જે હુમલાખોરોએ હુમલો કર્યો છે અને આતંકવાદને જે ક્યાંક ને ક્યાંક તે લોકોએ દહેશત ઉભી કરી છે, ત્યારે સીડીએસ અને એનએસએ આ બેઠકમાં અત્યારે હાજર થયા છે અને બેઠકમાં જે રીતે હાલમાં ચર્ચા ચાલી રહી છે તેને આગામી સમયમાં મોટી રણનીતિ ઘડવામાં આવે અને હુમલાની તૈયારીઓને પ્રબળ બનાવવામાં આવે તેવી રીતે હાલમાં શક્યતા દેખવામાં આવી રહી છે. ખાસ કરીને જોવા જઈએ તો રક્ષામંત્રી રાજનાથસિંહ જે રીતે બેઠકમાં હાજર છે મુખ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે, ત્યારે પીએમ આવાસના ત્યાં જે બેઠક છે તે મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે. કારણ કે દેશભરના મહત્વના નિર્ણયો આજે લેવામાં આવશે. જે રીતે જમ્મુ કાશ્મીરમાં પહેલગામ પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ જે નિર્દોષોને મારવામાં આવ્યા તે ઘટનાને ક્યાંય પણ આમ નજરઅંદાજ નહીં કરવામાં આવે અને જે હુમલાખોરો છે અને તેમની અંદર સાજિશમાં જે જોડાયેલા તમામ મદદગારો છે તેમણે વિચાર્યું પણ નહીં હોય, કલ્પના પણ નહીં કરી હોય તેવી સજાની રણનીતિ અત્યારે હાલમાં પ્રધાનમંત્રી આવાસમાં યોજાઈ રહી છે. એટલે કહી શકાય કે અત્યારે હાલમાં આ બેઠક છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે અને આગામી સમયમાં આ બેઠકને લઈને મોટા નિર્ણયો લેવાય અને કદાચ એક્શન પ્લાન પણ તૈયાર થાય તેવી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે. પીએમ આવાસ પર આ ઉચ્ચ સ્તરીય બેઠક અત્યારે હાલમાં ચાલી રહી છે. રક્ષામંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સેનાના જે પ્રમુખો છે તે ત્રણેય સેનાના પ્રમુખો આ બેઠકની અંદર જોડાયેલા છે અને જ્યારે ત્રણેય સેનાના પ્રમુખો એક જ સ્થળ પર પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને જોડાયા છે, ત્યારે ખાસ એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આ બેઠક છે તે આવનારા ક્યાંક જે રણનીતિ છે એટલે કે એક્શન પ્લાન છે તેની મહત્વપૂર્ણ બેઠક તો નથી ને, કારણ કે આ બેઠક બાદ કદાચ ભારત કંઈક મોટું કરે તો એમાં કોઈ નવાઈ નહીં. કારણ કે જે રીતે અત્યારે હાલમાં જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદીઓ જે દહેશત મચાવી અને ક્યાંક જમ્મુ કાશ્મીરની જે સ્વર્ગ ગણાય છે ભારતનું, તેને જમીનને જે રક્ત રંજિત કરી છે, તે જમીનને રક્ત રંજિત કર્યા બાદ જ્યારે આ બેઠકનો દોર શરૂ થયો છે ત્યારે હવે દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે થઈ અને પ્રધાનમંત્રી કદાચ સજ્જ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. કુંજ. જી ચોક્કસ. વિશાલ, આભાર જાણકારી આપવા બદલ. આતંકી હુમલાને લઈને આ સૌથી મોટા સમાચાર. પીએમ નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી છે.
આગળ અન્ય સમાચાર ઉપર નજર કરીએ. અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે ગેરકાયદેસર બસતા બાંગ્લાદેશીઓના આશિયાના તોડી પડાયા છે. ડિમોલ્યુશન કામગીરીમાં 2000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા હતા. ત્યારે એએમસી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું હતું અને ગેરકાયદેસર ઝૂંપડા અને મકાનો પર બુલડોઝર ફેરવાયા હતા. જ્યારે આ કામગીરીને લઈને ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી સહિતના લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમજ સીએમએ પણ આ કામગીરીની સમીક્ષા કરી હતી. ઘૂસણખોરો વિરુદ્ધ મેગા ડિમોલ્યુશન કામગીરીને લઈને સીએમ દ્વારા પણ સમીક્ષા કરવામાં આવી. ડિમોલ્યુશનની કાર્યવાહીને અરજદારોએ હાઈકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટે અરજી નકારી કાઢી હતી. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચંડોળા વિસ્તારમાં આવેલા જે ગેરકાયદેસર મકાનો છે તે મકાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની મદદથી છે તે તોડી નાખવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની જે માહિતી છે તે માહિતી સામે આવી છે. સાથે જ જે બાંગ્લાદેશી લોકો છે તે ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરે છે અને ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે પાકિસ્તાનને મદદ કરે છે તેવી પણ માહિતી છે તે આઈબીને મળી હતી. જેના પગલે ખૂબ જ મોટી કહી શકાય કે ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી છે તે ચંડોળા વિસ્તારમાં કરવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ગેરકાયદેસર વસતા લોકોના જે ગેરકાયદેસર રીતે ડોક્યુમેન્ટ બનાવનાર જે લલ્લુ કરીને નામનો લલ્લુ બિહારી નામનો જે શખ્સ છે તેને પણ ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ખૂબ જ મોટા પાયે જે ગાંજો ડ્રગ્સનું વિતરણ છે તે થતું હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. સાથે જ જે વેશ્યાવૃત્તિ છે તે વેશ્યાવૃત્તિ જેવા જે ગંભીર ગુનાઓ છે તે ગુનાઓ લલ્લુ બિહારી દ્વારા જે બંગાળથી આવેલી જે માસૂમ દીકરીઓ છે તેમની પાસે કરાવતા હોવાની માહિતી છે તે પોલીસે મળી. સમગ્ર મામલે સમગ્ર રિપોર્ટ છે તે રિપોર્ટ સરકારમાં રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ સરકાર દ્વારા જે એક્શન છે તે એક્શન લેવાની સૂચના છે તે આપવામાં આવી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે બંગાળના જે પીડિતો હતા તે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ પણ ગયા હતા, પરંતુ હાઈકોર્ટ દ્વારા પણ જે પ્રમાણે જે સ્ટે આપવાની વાત હતી તે સંપૂર્ણ ફગાવી દેવામાં આવ્યું. એટલે કહી શકાય કે જે પ્રમાણે ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓ છે તે અમદાવાદમાં રહેતા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જે લોકો સંકળાયેલા તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી છે તે હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી છે. જે ગેરકાયદેસર રીતે બનાવેલા મકાનો ઝૂંપડા છે તો ઝૂંપડાનું ડિમોલિશન છે એ કરવામાં આવ્યું છે. લગભગ 2000 કરતાં પણ વધારે જે પોલીસ છે તે પોલીસ દ્વારા સમગ્ર જે કામ છે તે કામ માટે કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેના માટે સ્ટેન્ડ બાય રાખ્યા હતા. સાથે જ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર સહિતના જે લોકો છે તે લોકો ઘટનાસ્થળ ઉપર ઉપસ્થિત હતા. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદ પોલીસ કમિશનર ખાતે જે બેઠક છે તે બેઠક કરવામાં આવી હતી, જેમાં સમગ્ર જે કામગીરી ચાલી રહી હતી તેનો અહેવાલ છે તે અહેવાલ રજૂ કરવામાં આવ્યો. સુરતમાં બાંગ્લાદેશીઓ સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જ્વેલરી ઉદ્યોગમાં કામ કરતા પરપ્રાંતીય કારીગરોની તપાસ કરાઈ. મહિન્દરપુરા, રામપુરા, હરિપુરા વિસ્તારમાં જ્વેલરી ઉદ્યોગો આવેલા છે. ત્યારે જ્વેલરી ઉદ્યોગોમાં પરપ્રાંતીય કારીગરો કામ કરતા હોય છે. બાંગ્લાદેશીઓ સુરતમાં કામ કરતા હોવાની માહિતી મળી હતી. કારીગરોના આધાર કાર્ડ સહિતના પુરાવા તપાસવામાં આવ્યા છે. તો પોલીસના સર્ચમાં હાલ કોઈ બાંગ્લાદેશી મળી આવ્યા નથી. હાલ ગુજરાતને ક્લીન કરવાનું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. વિવિધ શહેરોની અંદર બાંગ્લાદેશીઓ રહી રહ્યા છે. આ બાંગ્લાદેશીઓને શોધવા માટેનું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તેવામાં સુરત શહેર ખાતે મહિદરપુરા પોલીસ દ્વારા રામપુરા ખાતે અને અન્ય વિસ્તારો ખાતે જે છે ટીમો બનાવીને સર્ચ કરવામાં આવ્યું હતું. એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર જે બાંગ્લાદેશથી આવેલા જે કારીગરો હોય છે, જે જ્વેલરી ઉદ્યોગની અંદર કામ કરતા હોય છે, તેવામાં જ્વેલરી ઉદ્યોગ જ્યાં જ્યાં હોય છે, ખાસ કરીને રામપુરાની અંદર આ કારખાનાઓ હોય છે, તો ક્યાંક ઉદ્યોગો
હોય છે ત્યાં જઈને સર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યાં પણ કારીગરોના આધાર કાર્ડ સહિતના જે પુરાવા છે, રેકોર્ડ છે, એ તમામ ચેક કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બાંગ્લાદેશીઓ માટે એક અલગથી અલાયદો ફોર્મ પણ તૈયાર કરવામાં આવે છે જેની અંદર તેની કેટલીક માહિતીઓ સહિતના જે પુરાવા છે તે ચોક્કસથી નોંધવામાં આવી રહ્યા છે. તેવામાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતની જે ટીમ છે 7 જેટલી અલગ અલગ ટીમ બનાવીને આ રીતના સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ બાંગ્લાદેશી કારીગર અત્યાર સુધી મળી નથી આવ્યો, પરંતુ જો કોઈ કારીગર મળશે તો ચોક્કસથી તેની અટકાયત કર્યા બાદ, તેની પૂછપરછ કર્યા બાદ તેને ડિપોર્ટ કરવામાં આવશે, જેવું ડીસીપી પિનાકિન પરમાર દ્વારા જણાવવામાં આવ્યું. પહલગામની ઘટના બાદ તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. ત્યારે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર સતત તવાઈ બોલાવવામાં આવી રહી છે. જામનગરમાં પણ સતત ત્રીજા દિવસે પોલીસ દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને શોધવા તપાસ હાથ ધરાઈ. દરેડ જીઆઈડીસીમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો રહે છે, જેને લઈને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. ગેરકાયદેસર વસતા લોકોને આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે ચોક્કસ જામનગરમાં છેલ્લા 3 દિવસથી જે પ્રકારનું એક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, આ સર્ચ ઓપરેશનમાં વાત કરવામાં આવે તો બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે જામનગર પોલીસ દ્વારા જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આજરોજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જામનગર શહેરમાં લગભગ 3 લાખથી વધુ પરપ્રાંતીયો વસવાટ કરી રહ્યા છે. ત્યારે અહીં બાંગ્લાદેશી વસવાટ કરતા હોવાના જે પ્રકારના પોલીસને ઇનપુટ મળ્યા હતા અને પોલીસ 5Bની ટીમ આજરોજ જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં પહોંચી હતી. અહીં ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે રવિવારના દિવસે પણ અહીં ચેકિંગ કરવામાં આવ્યું હતું, સોમવારના દિવસે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આજે પણ સતત ત્રીજા દિવસે ચેકિંગ કરવામાં આવ્યું છે. ખાસ કરીને અહીં જે પરપ્રાંતીયો વસવાટ કરી રહ્યા છે, આ પરપ્રાંતીયોના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા, તેમજ આધાર કાર્ડ ચેક કરવામાં આવ્યા હતા અને 5Bનો સ્ટાફ ખાસ કરીને જે પરપ્રાંતીયો વસવાટ કરી રહ્યા છે તેમાંથી કોઈ અહીં બાંગ્લાદેશી તો નથી ને, તે પ્રમાણે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે, આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 27 જેટલા લોકોના મોત થયા છે. ત્યારે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા અહીં જામનગરમાં પાકિસ્તાની તેમજ બાંગ્લાદેશી નાગરિકો વસવાટ કરી રહ્યા છે તેઓને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જોકે 31 જેટલા પાકિસ્તાની નાગરિકો જામનગરમાં રહેતા હોવાની વિગતો પોલીસ પાસે આવી હતી અને આ 31ને શોધી કાઢવામાં આવ્યા છે. તો બાંગ્લાદેશી પણ જામનગરમાં વસવાટ કરતા હોવાના પોલીસને ઇનપુટ મળ્યા હતા, જે આધારે આજરોજ પોલીસ દ્વારા શહેરના દરેડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે અમદાવાદમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે, ત્યારે ખાસ કરીને હાલાર પંથકમાં પણ આ બાંગ્લાદેશીઓ પગપેસરો કરી ગયા હોવાની વિગતો પોલીસને મળી હતી, જે અનુસંધાને પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવ્યું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. અને જોકે જે પ્રકારે રાજ્યના ગૃહપ્રધાન દ્વારા જે આદેશ આપવામાં આવ્યા છે, જે અનુસંધાને જામનગરના એસપી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં એલસીબી, એસઓજી સહિતની ટીમો કામે લાગી છે. આજરોજ 5B ટીમના રાઠોડ સાહેબની આગેવાનીમાં દરેડ વિસ્તારમાં સતત ચેકિંગ કરવામાં આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીયો વસવાટ કરે છે અને આ પરપ્રાંતીયોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા છે. રાજકોટ મનપાના સત્તાધીશોની વધુ એક કરતૂત સામે આવી. રાજકોટ મનપાના સત્તાધીશો દ્વારા જેલમાં બંધ આરોપી અધિકારીઓના નામ મનપાની ડાયરીમાં સામેલ કરાયા છે. ટીઆરપી અગ્નિકાંડમાં એમડી સાગઠિયા, ઇલિયાસ ખેર, ભીખા ટેબા ત્રણેય અધિકારીઓ જેલમાં છે અને તેમ છતાં મનપાની ડાયરીમાં સ્થાન અપાયું છે અને ત્રણેય અધિકારીઓને નિયમ મુજબ સસ્પેન્ડ કરાયા છે. તેમ છતાં વર્ષ 2025-26ની ડાયરીમાં અધિકારીઓને સ્થાન આપવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક છબરડો છે તે સામે આવ્યો છે અને આ વખતે કહી શકાય કે 2025-26ની જે ડાયરી છે આ ડાયરીમાં 3 જે નામો છે, આ નામોને લઈને હાલ અત્યારે ચર્ચા ચાલી રહી છે. આ 3 નામો છે કે જેઓએ
અગ્નિકાંડમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે આરોપી તરીકે તેઓ જેલમાં બંધ છે. ચોક્કસથી અગ્નિકાંડની જે ઘટના હતી જેમાં અનેક નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે અને આને જ લઈને હાલ અત્યારે એક ચર્ચાનો વિષય બન્યો છે. આઈવી ખેર કે પોતે ફાયર ઓફિસર છે, તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ અત્યારે જેલમાં છે. તેઓનું નામ છે તે જે ડાયરીમાં લખવામાં આવ્યું છે. આ સાથે એમડી સાગઠિયા કે જે ટીપી શાખાના અધિકારી રહી ચૂક્યા છે અને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ પણ અત્યારે જેલમાં છે. તેમનું નામ પણ લખવામાં આવ્યું છે. ઇન્ચાર્જ અધિકારી ફાયરના અધિકારી ભીખાભાઈ ઠેબા, તેનું નામ પણ લખવામાં આવ્યું છે અને તે પણ જેલમાં બંધ છે. એટલે કે આ ત્રણ જે નામો છે તે ચર્ચામાં રહ્યા હતા અને ખાસ તો ક્યાંક ને ક્યાંક તેમની જે મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી, જે પ્રકારની અગ્નિકાંડની ઘટના હતી, તેમાં તેઓનું જે નામ છે તે સંકળાયેલું હતું. ખાસ આ જ 3 જે નામ છે, આ નામ જે કોર્પોરેશનના ડાયરીમાં લખવામાં આવ્યા છે. એટલે કે 2025-26ની જે નવી ડાયરી બહાર પડી છે તેમાં આ 3ના નામ છે તે અધિકારીઓના લિસ્ટમાં રાખવામાં આવ્યું છે અને આને જ લઈને હાલ અત્યારે રાજકોટમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોના ભૂલથી આ પ્રકારની ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે, આ એક ચર્ચાનો વિષય છે. ત્યારે આ મામલે કોર્પોરેશન હાલ અત્યારે મૌન સેવી રહ્યું છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ જે 3 નામ છે એક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે ટીઆરપી ગેમ ઝોનની જે અગ્નિકાંડની જે ઘટના હતી તેમાં સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક આ 3ના નામ છે તે દોષિત તરીકે સામે આવ્યા હતા. એટલે કે ત્યારબાદ તેમની ઉપર હાલ અત્યારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ફરી એક વખત આ નામ છે તે ચર્ચામાં આવ્યા છે. ડાયરીમાં તેઓના નામ જ્યારે લખવામાં આવ્યા છે ત્યારે કોના ઈશારે આ નામ છે તે લખવામાં આવ્યા છે, આ એક સવાલ ક્યાંક લોકો પૂછી રહ્યા છે. વડોદરા સ્માર્ટ સિટીમાં પીએમની નલ સે જલ યોજના નિષ્ફળ બની છે. ટેન્કર રાજ ખતમ કરવાની વાતો સ્માર્ટ સિટીમાં વામણી સાબિત થઈ છે. નિર્મળ જળ આપવાની વાતો કરતા સત્તાધીશો પાણી વગરના બન્યા છે. 30 વર્ષથી સત્તા છતાં 90,000 ટેન્કરના ફેરાઓથી પાણી વિતરણ કરાય છે. 200 કરોડની સકાળા સિસ્ટમ નાખ્યા બાદ પણ પાણીની મુશ્કેલી સર્જાય છે. ટેન્ડર મંજૂર કરવા મનપાના સત્તાધીશો પાણી બતાવે છે, પરંતુ આ જ સત્તાધીશો જનતાને પાણી આપવામાં નિષ્ફળ છે. સ્માર્ટ સિટી વડોદરામાં પાણી વગરના સત્તાધીશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નળથી જળ યોજના સાર્થક નથી કરી શક્યા. પાણી વગરના સત્તાધીશોએ છેલ્લા 10 વર્ષમાં 7,000 કરોડ રૂપિયા વાપરી ચૂક્યા, તેમજ પૂર્વ વિસ્તારમાં 200 કરોડ રૂપિયાની સ્કાડા સિસ્ટમ 24/7 પાણી માટેનો પાયલોટ પ્રોજેક્ટ અને કરોડો રૂપિયાનું આંધન પછી પણ સ્માર્ટ સિટીના પાણી વગરના સત્તાધીશો વડોદરા શહેરને નિર્મળ અને અમૃત જળ આપી નથી શક્યા. પ્રધાનમંત્રી આખા દેશમાં નળથી જળ યોજનાની વાત કરતા હોય ત્યારે પ્રધાનમંત્રીની કર્મભૂમિ પર પ્રધાનમંત્રીના નામના પર જીતનારા લોકો પાણી વગરના સાબિત થયા છે. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં ટેન્ડરો મંજૂર કરવા પાણી બતાવતા સત્તાધીશો વિસ્તારના નાગરિકોને ચોખ્ખું પીવાનું પાણી નથી આપી રહ્યા. મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું ત્યારે જાણવા મળ્યું છે કે સયાજીપુરા ટાંકી પર જે ટેન્કરો પાણી ભરવા આવે છે અને નાગરિકોને ઘરે ઘરે પહોંચાડે છે, એ ટેન્કરોની પાસે ચાલકો પાસે નથી લાયસન્સ કે નથી આરસી બુક અને ટેન્કર પણ નંબર પ્લેટ વગરની છે. અને ચોંકાવનારો તો મોટો ખુલાસો એ થયો કે વડોદરા મહાનગરપાલિકાના પાણી વગરના સત્તાધીશો 90,000 ટેન્કરના ફેરા ફરાવી અને
નાગરિકોને પીવાનું પાણી પહોંચાડી રહ્યા છે. ખૂબ શરમજનક બાબત છે કે પૂર્વ વિસ્તારમાંથી જ મેયર પિંકી સોની અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી આવતા હોય ત્યારે ત્યાંના નાગરિકોને TDS અને ફ્લોરાઇડનું વધારે પ્રમાણનું પાણી પીવું પડે છે ને આના લીધે દાંત અને હાડકાના રોગનું ભોગ પણ બનવું પડે છે. આશા રાખીએ કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને હવે સંગઠન પાણી બતાવે. ભાવનગરમાં ઘોઘા રોરો ફેરીમાં મોટું કૌભાંડ આચરાયું હતું. GMBના અધિકારીઓ 400 કરોડના કૌભાંડની તપાસ કરશે. વરસાદી કાપ જમા થવાને લઈ રોરો ફેરી છાશવારે બંધ કરાતી હતી, પરંતુ હવે પાછું GMBને સંચાલન આપવા ગતિવિધિ શરૂ કરાઈ હતી. તેમ છતાં દહેજ ખાતે 150 કરોડના ટર્મિનલનું નિર્માણ કરાયું હતું. બાદમના કેપિટલ ડ્રેજિંગ મેન્ટેનન્સ પાછળ 200 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. પ્રજાના 400 કરોડથી વધુ રૂપિયાના વેડફાટ બાદ કૌભાંડની તપાસ કરવામાં આવી હતી. હજી ગુજરાતનો ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય, કારણ કે ગુજરાતમાં સૌથી મોટી રોરો ફેરી એટલે કે રોપેક્સ ફેરી જે ભાવનગર અને ઘોઘા વચ્ચે શરૂ થઈ હતી. ખાસ કરીને ભાવનગર જિલ્લા અને ભાવનગરના આસપાસના જે અમરેલી, બોટાદ સહિત સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગ છે જેમને દક્ષિણ ગુજરાતમાં જવા માટે જે વાહન માર્ગ એટલે કે રોડ માર્ગ છે ઘણો લાંબો અને ખર્ચા થતો હતો, જેને લઈને સરકાર દ્વારા એક ડ્રીમ પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવ્યો હતો. અને તેના અંતર્ગત ભાવનગર ઘોઘાથી જે ભરૂચના દહેજ સુધી રોપેક્સ ફેરી છે તે શરૂ કરવામાં માટે આ પ્રોજેક્ટ હાથ ધરવાનો હતો. કરોડોનો આ પ્રોજેક્ટ છે તે હાથ ધરવાનો હતો, પરંતુ જે પ્રોજેક્ટ જ્યારે શરૂઆત કરી તે પહેલા તેમનું કહી શકાય કે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને અભ્યાસની અંદર પણ સામે આવ્યું હતું કે ભરૂચનું જે દહેજ છે ત્યાં આગળ જે કાપની જમીન છે તે કાપની જમીનને લઈને આ પ્રોજેક્ટ ભવિષ્યની અંદર બંધ કરવો જરૂરી બનશે. તે નિર્ણય બાદ પણ આ પ્રોજેક્ટ ઉપર કામ કરવામાં આવ્યું અને ત્યારબાદ ભરૂચના દહેજ પર 150 કરોડનું ટર્મિનલ બનાવવામાં આવ્યું અને રોપેક્સ ફેરી છે તે શરૂ કરવામાં આવી. રોપેક્સ ફેરી શરૂ થયાના બાદ છાશવારે આ ફેરી બંધ કરવામાં આવતી હતી, કારણ કે કહી શકાય કે જે રીતના અમાસ અને પૂનમમાં જે પાણીની ભરતી થતી હતી તેની અંદર જે ચેનલ છે, ચેનલની અંદર કાપની માટી છે તે ભરાઈ જતી હતી, જેને લઈને છે તે અહીંયા ચલાવવા માટે મુશ્કેલ પડતી હતી. અને ત્યારબાદ જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તેના દ્વારા GMB ની અંદર અરજી આપવામાં આવે અને અરજી બાદ GMB દ્વારા મેન્ટેનન્સ અને કેપિટલ ગ્રેજિંગની પર 200 કરોડ રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો. તે અંતે આ જે ભરૂચનું તેને બંધ કરી દેવામાં આવ્યું. એટલે કે જનતાના જે પૈસા ટેક્સના છે તે 450 કરોડ રૂપિયાનું જે કહી શકાય કે રોકાણ છે તે અંતે અસફળ સાબિત થયું. હાલ તો સરકારે આદેશ આપ્યા છે કે GMB અધિકારીઓ જે રીતના 450 કરોડનું ભ્રષ્ટાચાર એટલે કે કૌભાંડ આચર્યું હોય તેવી શંકા છે, તેને લઈને તપાસ છે તે સોંપવામાં આવી છે. જોવાનું એ રહ્યું કે 400 કરોડ પરની જે આશંકા જતાવી છે તેની અંદર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે GMB અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક પોતાના કર્મચારીઓને છે તે બચાવવાની કોશિશ કરે છે, પરંતુ સરકારે હાલ આ કૌભાંડને લઈને તપાસના આદેશ આપ્યા છે. જોવાનું રહ્યું કે કૌભાંડની અંદર કોની સંડોવણી સામે આવે છે અને સમગ્ર જે કૌભાંડ છે તેની સત્યતા શું છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.